છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પ્રેમ લગ્ન અને ભાગેડુ દીકરીઓ છે તેનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે। આ બધાની વચ્ચે સુરતથી એક એવા સમાચાર સામે આવે છે કે 35 દિવસથી પાટીદાર દીકરી ગુમ થઈ ગઈ છે, તેમ છતાં તેનો કોઈ અતોપતો નથી। ગઈકાલે સરથાણા પોલીસ સ્ટેશન છે ત્યાં પાટીદાર સમાજ દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો, પરંતુ સવાલ એ થઈ રહ્યો હતો કે 35 દિવસ થઈ ગયા તેમ છતાં દીકરી હજુ કેમ મળી નથી। પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો થઈ રહ્યા હતા। આ બધા વિશે જ આજે વિગતે વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। સુરતની પોલીસ છે સેવા, સુરક્ષા અને શાંતિના દાવા તો કરે છે, પણ શું 17 વર્ષની એક સગીરા સુરક્ષિત છે? સુરતના સરથાણા વિસ્તારમાં પાટીદાર સમાજની દીકરીના અપહરણને આજે 35 દિવસ વીતી ગયા છતાં પોલીસના હાથ હજુ આરોપી લાગ્યો નથી। આખરે ન્યાય ન મળતા પાટીદાર સમાજનો પિત્તો છટક્યો અને હજારોની સંખ્યામાં લોકોએ સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો। સૌરાષ્ટ્રના વતની અને સુરતમાં કાકા સાથે રહેતી 17 વર્ષની સગીરાનું અપહરણ થયાને 1 મહિનો ઉપરનો સમય થઈ ગયો છે। પરિવારનો આરોપ છે કે આરોપીનો ફોન 5 દિવસ સુધી ચાલુ હતો, લોકેશન પણ મળતું હતું, છતાં સરથાણા પોલીસે કોઈ કડક કાર્યવાહી ન કરી। પોલીસની આ ઢીલી નીતિને કારણે આજે આરોપી ફરાર અને દીકરીના પરિવારની આંખના આંસુ હજુ સુકાતા નથી। ગુરુવારે તિરુપતિ સોસાયટીની વાડી ખાતે મળેલી પાટીદાર સેવા સંઘની મીટિંગ બાદ રોષે ભરાયેલા આખા પાટીદાર સમાજના લોકો છે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। સરથાણાના પીઆઈ બીબી કરપડાને ઘેરી લેવામાં આવ્યા। જ્યારે પીઆઈ પાસે જવાબ માંગવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું તપાસ ચાલુ છે, એવું એક જ રટણ ચાલુ રાખ્યું। પોલીસની લાચારી જોઈ સમાજના આગેવાનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। સૂત્રો પાસેથી જે મળી રહી છે માહિતી તે મુજબ વાત કરીએ તો આ મામલે સુરત પોલીસ કમિશનરે સરથાણા પીઆઈનો બરાબરનો ઉધડો લીધો। પોલીસની છબી ખરડાતા હવે આ કેસની તપાસ સરથાણા પોલીસ પાસેથી છીનવીને સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી છે। પાટીદાર સમાજે સ્પષ્ટ ચીમકી પણ આપી છે કે જો દીકરી વહેલી તકે નહીં મળે તો ગૃહ વિભાગમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે। સમગ્ર મામલે પીઆઈ સાથે પાટીદાર સમાજના અગ્રણીઓ શું વાત કરી અને તેમની પ્રતિક્રિયા શું આવે છે, પાટીદાર અગ્રણીઓ શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। બરોબર, એ છોકરીને છોકરાને ગોતવા માટે અમારી ટીમ ઓલરેડી ત્યાં છે જ। પછી ગુનો દાખલ કર્યા પછી પોલીસે આમાં તમને ખ્યાલ હશે ભાવનગર, અમરેલી, ગાડી પોલીસ સ્ટેશન મુકાઈ છે ત્યાં પોલીસે તપાસ કરી છે। હાલ એના બેંક ડિટેલ એ કઈ જગ્યાએથી ગાડી પસાર થઈ છે, દરેક ટોલ નાકાના ફોટા અમારી પાસે છે। એની બેંક ડિટેલ કે એ ક્યાં જઈને ગૂગલ પે નો ઉપયોગ કરે છે, શું કાંઈ એના સુધી પોલીસ પહોંચવાનો પ્રયત્ન કર્યો, પણ હવે હાલમાં એના ખાતામાં કોઈ પૈસા નથી। પછી આ ચર્ચા બહાર ન કરતા અમુક વખતે એ એલર્ટ થઈ જાય, વાય મેસેજ થાય એ નથી એના ખાતામાં કોઈ। આપણે એવું વિચારીશું કે બીજેથી મોબાઈલ કોઈ એક્ટિવ કરતા નથી, એના ખાતામાં કંઈકથી પૈસા પડે અથવા પૈસા નીચે બેસી જાઓ, નીચે બેસી જાઓ, અહીંયા આપણે કઈ શરમ નહીં લાગે, બેસી જાઓ લાવી દીધી છે અને ખૂબ મહેનત કરી, અથાગ પ્રયાસ પછી આપણને આપણને સફળતા આપી છે। નહીં લાવે તો વળી પાછું આપણે એનું પબ્લિશ કરશું કે ભાઈ આ નથી આવતું, ટ્રાય મારે એટલે આપણે અહીંયાથી લોકેશન આપ્યા પછી એમ પણ કીધું સાહેબને કે અમે ખર્ચો આપીએ, તમે જાઓ અમારી ગાડી લઈને, ડ્રાઈવરનો ખર્ચો અમે આપીએ। પરિવાર પહોંચી શકે એમ છતાંય ગાડી અમારી, ડ્રાઈવર અમારો, અમે ખર્ચો આપીએ, તમે જાઓ। ખાલી એને પૂછી તો એનું રિઝલ્ટ 0 આપ્યું સાહેબ। આ લોકો ક્યાં ગાંધીનગર ગયા અમે લોકેશન ટ્રેક કરી જોઈ લીધું, ગાડી ગઈ ને ગાંધીનગર, ગામડે નથી, તમે મોકલી હા ગાડી ગઈ। કરવાનો થાય છે તમામ ઉપયોગ કરી દીધા।
સમજાતું નથી તમે પૂછવા આવ્યા છીએ આવી પરિસ્થિતિમાં કોઈ પણની દીકરી હોય, દાખલા તરીકે તમારી દીકરી હોય કે મારી દીકરી હોય, કોઈ પણની દીકરી હોય તો શું રીતે આટલા બધા દિવસ અને નાબાલિગ 17 વર્ષ અને અપહરણનો કેસ આપણે દાખલ કરી દીધો છે. આમ તો બધા સાંભળે એમ કહું છું, 3 દિવસ પહેલા આ બાબતે આપણે મળેલા મને સાથે બોલે આપણી ખ્યાલ જ છે. પરિસ્થિતિ એવી છે, આ મેટરમાં ઓલરેડી અત્યારે તો અમારી ટીમ ત્યાં છે જ એ વિસ્તારમાં, બરાબર. એ છોકરાને ગોતવા માટે અમારી ટીમ ઓલરેડી ત્યાં છે જ. પછી ગુનો દાખલ કર્યા પછી પોલીસે આમાં તમને ચાલે છે ભાવનગર, અમરેલી ગાડી બી લાખી પોલીસ સ્ટેશને મુકાઈ છે, બોલેરો હતો એમાં પોલીસે તપાસ કરી છે. હાલ એના બેંક ડિટેલ એ કઈ જગ્યાએથી ગાડી પસાર થઈ છે, દરેક ટોલ નાકાના ફોટા અમારી પાસે છે. એની બેંક ડિટેલ કે એ ક્યાં જઈને ગૂગલ પેનો ઉપયોગ કરે છે, શું કાંઈ એના સુધી પોલીસ પહોંચવાનો પ્રયત્ન કરે. પણ હવે હાલમાં એના ખાતામાં કોઈ પૈસા પછી આ ચર્ચા બહાર ન કરતા અમુક વખતે એ અલગ થઈ જાય એ નથી એના ખાતામાં કોઈ. આપણે એવું વિચારીશું કે બીજેથી મોબાઈલ કોઈ એક્ટિવ કરતા નથી, એના ખાતામાં ક્યાંકથી પૈસા પડે અથવા પૈસા ક્યાંકથી ઉપડે તો એ બાબતે આપણને કંઈક જાણ થાય. એ બાબતે પણ પોલીસ તપાસ કરી છે. અત્યારે ઓલરેડી 4 માણસો તે વિસ્તારમાં ફરે છે અમારા, પણ નથી હાલ આપણી પાસે ક્લુ મળતો. સીપી સાહેબની આમાં અમને કડક સૂચના છે. સીપી સાહેબ 2 દિવસ પહેલાં રજૂઆત થઈ હતી એટલે મને તાત્કાલિક બોલાવ્યો તો હું ગયો તો સીપી સાહેબ પાસે. સીપી સાહેબે કીધું હતું કે આ છોકરીનો આપણે ગુનો ગુનો કરી દીધો છે. અમારાથી જે પ્રયત્નો થાય છે કરીએ છીએ અને અમે બેસ્ટ અમે તો કરીએ. તમને જય સરદાર 17 વર્ષની પાટીદારની દીકરી સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગુમ થાય છે, અપહરણ થાય છે. તે સંદર્ભે પાટીદાર સેવા સંઘ દ્વારા ગઈકાલે યોગી ચોક વિસ્તારની અંદર મિટિંગ બોલાવી હતી. એ મિટિંગમાં સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે પીઆઈ સાહેબ પાસે અથવા તો જવાબદાર અધિકારી પાસે જવાબ લેવા જઈએ ને જવાબ લેવા ગયા ત્યારે ફરી પાછું જે પ્રમાણે 35 દિવસથી દીકરી ગુમ છે અને રોજબરોજ પરિવાર દ્વારા પરિવારને જે આશ્વાસન આપવામાં આવતું હતું કે 12 કલાક, 24 કલાક, 36 કલાક, 48 કલાકમાં અમે દીકરીને હાજર કરી દઈશું અને સહી સલામત અમે દીકરીને લાવી દઈશું, પરંતુ 35 દિવસ સુધી જ્યારે કોઈ પરિણામ નથી મળતું ત્યારે સમાજ એકત્રિત થઈ, પાટીદાર સમાજના યુવાનો એકત્રિત થઈ અને પરિવારજનો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં એ જવાબદાર અધિકારી પાસે ફરી જવાબ માંગતા અધિકારીએ ફરી પાછા 2 દિવસનો સમય માંગ્યો હતો. ત્યારે પાટીદાર સમાજના યુવાન આગેવાન તરીકે યુવાનોની ને આગેવાનોની એક જ માંગ છે કે આ દીકરી 35 દિવસથી ક્યાં છે, કેવી રીતે રહે છે, કોની સાથે રહે છે એ જાણ નથી ને તાત્કાલિક ધોરણે આ દીકરીની પરિવાર સાથે મુલાકાત થાય ને દીકરી સહી સલામત હાજર થાય. આ સંજોગોમાં જ્યારે આ આરોપી 35 દિવસ પહેલા જ્યારે ઉઠાવીને લઈ જાય છે, દીકરીનું અપહરણ કરે છે, ત્યારે પરિવારજનો દ્વારા અલગ અલગ પ્રકારે અલગ અલગ સ્ત્રોતોથી અલગ અલગ જગ્યાએથી લોકેશનો જવાબદાર અધિકારીઓને આપ્યા હતા. જવાબદારી અધિકારીઓએ કંઈક ભૂલ કરી અને દીકરીનો આજે પતો નથી લાગતો ત્યારે ઉચ્ચ લેવલે રજૂઆત કરવામાં આવી છે ને અમારી માંગ છે, પાટીદાર સમાજની એવી માંગ છે કે આ જવાબદાર અધિકારીને સામે કાયદેસરના પગલાં લેવામાં આવે, આરોપીને પકડી અને એમની સાથે જે પ્રમાણે જે રીતે અત્યારે ગૃહ વિભાગ સરભરા કરે છે વ્યવસ્થિત રીતે એની સરભરા કરવામાં આવે, જેથી કરીને સુરતની અંદર આવી જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ કાયમી માટે અટકે ને કે 17 વર્ષની દીકરીની જે અપહરણ થયું છે એવી રીતે અનેક દીકરીઓ સાથે જે નાબાલિગ દીકરીઓ સાથે જે પ્રમાણે ઘટના બની રહી છે અને ફસાવી ફોસલાવીને 18 વર્ષની થાય ત્યાં સુધી રાહ જોવે છે. આવા સંજોગોની અંદર
જ્યારે દીકરીઓ ફસાય ફોસલાય ને આવા લુખ્ખાઓ અસામાજિક તત્વો સાથે જતી રહે છે, એ જોતી નથી કે એનું મૂળ ગોત્ર કયું છે, એમની વ્યવસ્થા શું છે, એમની ખાણીપીણી શું છે, એમની રહેણીકેણી કેવી છે. જ્યારે આ આરોપી 2 સંતાનોનો બાપ હોય, જ્યારે એમના હિન્દુ સંસ્કૃતિ મુજબ લગ્ન થઈ ગયા હોય, તેમ છતાંય આવી છોકરીઓને ફસાવી ફોસલાવી અને ભગાડી જતા હોય, ત્યારે ગૃહ વિભાગને મારી વિનંતી છે કે આવા સંજોગોમાં આવા લુખ્ખાઓને વ્યવસ્થિત રીતે સરભરા કરવામાં આવે. અને આ આરોપીએ અગાઉ એમની પત્ની દ્વારા જાણવામાં આવ્યું છે કે આ આરોપીએ અગાઉ 2 થી 3 દીકરીઓને ફસાવી અને ભગાડી જવાનું કામ કર્યું હતું. ત્યારે કોર્ટના માધ્યમથી સરળતાથી આ લુખ્ખો છૂટી જતો હોય, એટલે વ્યવસ્થિત રીતે કોર્ટના માધ્યમથી પણ ન છૂટે અને લાંબા સમય સુધી એને જેલ પડે એવી વ્યવસ્થા કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે એવી અમારી માંગ છે. જય સરદાર. સવાલ એ છે કે શું ક્રાઇમ બ્રાન્ચ આ સાથે આરોપીને પકડી શકશે? 35 દિવસથી અલગ થયેલી દીકરી શું તેના પરિવારને પાછી મળશે કે કેમ? આ સવાલ આજે આખું સુરત પૂછી રહ્યું છે, પાટીદાર સમાજ પૂછી રહ્યું છે. અને સવાલ આખરે એ થાય કે જ્યારે દીકરીઓને કોઈ ભૂડવીને આવા પગલા ભરે ત્યારે પરિવાર અને સમાજની ઇજ્જત આબરૂ જતી હોય છે, પરંતુ પોલીસની સતર્કતા ક્યાંક છે, તેમને બચાવી શકતી હોય છે. નાની ઉંમરમાં દીકરીઓ આવા પગલા ભરતી હોય છે, કોઈના લાલચમાં આવી જતી હોય છે, કોઈની છેતરાઈ જતી હોય છે અને ત્યારબાદ તેની પાસે કોઈ ઓપ્શન નથી રહેતો, પરંતુ પોલીસ ક્યાંક તેમને બચાવી શકે છે. હવે 35 દિવસ વીતી ગયા છે, ગૃહ વિભાગને રજૂઆત કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. ત્યારે જોવું રહ્યું કે દીકરી મળે છે કે કેમ, આરોપી પકડાય છે કે કેમ, કારણ કે 5 દિવસ સુધી જો કોઈ વ્યક્તિનો ફોન ચાલુ હોય, લોકેશન ચાલુ હોય અને જો પોલીસ ન પકડી શકે તો ક્યાંક પોલીસની નિષ્ફળતા ઉપર અનેક સવાલો થાય છે, પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો થાય છે. હવે તમારું આ ઘટનાને લઈને શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.